ઘઉંના પાકની અંદર આપણા છોડ મોટા અને સુકાઈ જાય છે તો ખેડૂત મિત્રો એ ફંગીસાઇડના હિસાબે થાય છે, તો આપણે એના માટે ટ્રીટમેન્ટ કરવી પડશે. 200 લીટર પાણીની અંદર કાર્બેન્ડાઇઝિંગ મેન્કોઝેબ 250 ગ્રામ, ટચ 500 ગ્રામ, ક્લોરોપ્લસ સાયપર 250 ml લઈ અને 1 વીઘાની અંદર 200 લીટર પાણી આપણે પાણી સાથે આપવાનું છે. આ કરવાથી આપણા જે પણ ઘઉંના છોડ છે એ સુકાશે નહીં અને એના મૂળનો વિકાસ થશે, જેને લીધે આપણા છોડના મૂળ વધારે પ્રમાણની અંદર જમીનમાંથી પોષક તત્વો લેશે અને જમીનમાંથી ફૂગ અને જીવાત દૂર થશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.